अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। પાછળના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. પાંચમો મંત્ર અચૂક. હાજી, તો છઠ્ઠો સૂત્ર જે આપણો છે બીજા પાદનો, સાધન પાદનો 6 નંબરનો સૂત્રનું આજે આપણે વાંચન કરીશું. તો અત્યાર સુધી અવિદ્યા, જે 5 પ્રકારની અવિદ્યા છે એમાંથી બીજા પ્રકારની અવિદ્યાનું સ્વરૂપ વર્ણન કરી દેવામાં આવ્યું છે. હવે જે બીજો ક્લેશ છે અસ્મિતા, એનું સ્વરૂપ વર્ણન કરવામાં આવશે. તો સૂત્ર છે દૃક દર્શન શક્યો રેકાત્મતા એવ અસ્મિતા. તો આ ઉચ્ચારણ કરજો, માઇક બધા ખોલી લેજો. દૃક દર્શન દિગ્દર્શન શક્યો એકાત્મતા એવ અસ્મિતા. તો આ સૂત્રની અંદર દૃક શક્તિ અને દર્શન શક્તિ, આ શક્તિ શબ્દ છે એ બંને સાથે જોડાશે. દૃક શક્તિ અને દર્શન શક્તિ, આ બંનેની જ્યારે એકાત્મતા હોય, એક રૂપતા રૂપમાં આપણને દેખાય, એક સ્વરૂપમાં જ્યાં સુધી આપણે આનો અનુભવ કરીએ ત્યાર સુધી આપણે અસ્મિતા ક્લેશથી યુક્ત છીએ એવું ગણવાનું. અને જ્યારે આ બંને શક્તિનું આપણને જુદું જુદું જ્ઞાન થાય ત્યારે આપણે અસ્મિતા ક્લેશથી મુક્ત થાય. દૃક શક્તિ શું છે અને દર્શન શક્તિ શું છે એના માટે આપણે વ્યાસભાષ્યને જોશું. વ્યાસભાષ્ય છે પુરુષો દૃક શક્તિર બુદ્ધિ દર્શન શક્તિર ઇત્યતયોર એક સ્વરૂપ આપત્તિર ઇવ અસ્મિતા ક્લેશ ઉચ્યતે. તો દૃક શક્તિ એટલે પુરુષ છે, એ દૃક શક્તિ છે. દૃક શક્તિ એટલે શું? જે જોતો હોય, જે જોવે છે, જે જોનાર છે એને કહેવાય દૃક શક્તિ. પુરુષ છે, આત્મા છે, એ જોવે છે. કોને જોવે છે? બુદ્ધિને જોવે છે, ચિત્તને જોવે છે. કોનું દર્શન કરે છે? બુદ્ધિનું દર્શન કરે છે. એટલે બુદ્ધિ શું થઈ ગયું? દર્શન શક્તિ. દૃક શક્તિ એટલે આત્મા, દર્શન શક્તિ એટલે ચિત્ત. એને જ અહીંયા કહેવામાં આવ્યું છે પુરુષો દૃક શક્તિ બુદ્ધિ દર્શન શક્તિ. પુરુષ એટલે આત્મા દૃક શક્તિ છે, બુદ્ધિ એટલે ચિત્ત દર્શન શક્તિ છે. ઇત્યતયોર એક સ્વરૂપમેવ, આ બંનેનું જ્યાં સુધી એક સ્વરૂપ, એક રૂપમાં આપત્તિ એટલે પ્રાપ્તિ થાય છે, જ્ઞાન થાય છે, એનું નામ છે અસ્મિતા ક્લેશ. આપણા અંદર આપણું સ્વરૂપ જે આત્મા છે એ જુદું છે અને ચિત્ત બુદ્ધિ છે એ જુદી છે. બંને વસ્તુ એકદમ જુદી જુદી છે, પણ અવિદ્યાના કારણે આપણને બંને વસ્તુ એક દેખાય. આપણે ગમે એટલું આપણે વાંચી લઈ, સાંભળી લઈ, આપણે શાબ્દિક જ્ઞાનમાં તો હોય કે આ બુદ્ધિ અને જે આત્મા છે બંને વસ્તુ જુદી જુદી છે. પણ શું આપણે અનુભવ કરીએ છીએ આવું? આપણે ગમે સુખ અનુભવ કરતા હોય, ગમે આપણે અત્યારે આપણે પોતે અંદર અનુભવ શું કરીએ છીએ? બુદ્ધિ અલગ અનુભવ કરીએ છીએ કે જીવાત્મા અને બંને વસ્તુ એક અનુભવ કરીએ છીએ? આપણે બતાવી ન શકીએ કે આપણે આ બુદ્ધિ કામ કરે છે કે આ જીવાત્મા કામ કરે છે. બંને વસ્તુ જુદી છે, પણ આપણે એટલા બધા
અભ્યસ્ત છીએ, એટલા બધા અવિદ્યાથી યુક્ત છીએ કે બંને વસ્તુમાં આપણને ભેદ નથી દેખાતો. શાબ્દિક રૂપમાં ખાલી આપણને ખબર છે કે બુદ્ધિ અને આત્મા બંને વસ્તુ જુદી જુદી છે. આગળ કહેવામાં આવશે ભોક્તૃ ભોગ શક્તિઓર અત્યંત વિભક્તયોર અત્યંત અસંકીર્ણયોર અવિભાગ પ્રાપ્ત ઇવ સત્યામ ભોગ કલ્પતે. તો શું કહેવામાં આવશે? ભોક્તૃ શક્તિ અને ભોગ્ય શક્તિ. જો આ દૃક શક્તિ છે એનું જ નામ અહીંયા કહેવામાં ભોક્તૃ શક્તિ. ભોક્તૃ શક્તિ કોણ છે? ભોગતા કોણ છે? પ્રહલાદભાઈ, નરેશભાઈ, ભોગતા કોણ છે? જીવાત્મા અને બુદ્ધિમાંથી જીવ ભોગતા છે. જીવ ભોગતા છે. તો ભોક્તૃ શક્તિ એટલે જીવાત્મા. ભોગ્ય શક્તિ, ભોગ્ય પદાર્થ કોણ છે? જે જીવાત્મા છે ભોગતા, એ કોનો ભોગ કરે છે? પ્રકૃતિ પદાર્થ. સંસારનો ભોગ કરે છે. સંસારનો ભોગ કરે છે, લેકિન છેલ્લો કોનો ભોગ કરે છે? ચિત્તનો ભોગ કરે છે. જેટલા પણ પ્રકૃતિના પદાર્થો છે, 5 વિષય છે, એ ક્યાં સુધી પહોંચે છે? ચિત્ત સુધી પહોંચે છે, અને ચિત્તથી આત્મા સુધી પહોંચે છે. તો ભોક્તૃ શક્તિ એટલે તો થઈ ગયું જીવાત્મા. ભોગ્ય શક્તિ એટલે બુદ્ધિ. બુદ્ધિ કહી લો કે ચિત્ત કહી લો, એક જ વસ્તુ છે. જે ચિત્ત છે આપણું, બુદ્ધિને મન પણ કહે છે ને. હા, અહીંયા એક જ વસ્તુ છે. અહીંયા બુદ્ધિ શક્તિ કહી લો કે ચિત્ત કહી લો, એક જ વસ્તુ પર્યાયવાચી છે. પર્યાયવાચી રૂપમાં છે. પણ અહીંયા એ ધ્યાન રાખવાનું કે ભોગ્ય બધો સંસાર છે જીવાત્મા માટે, પણ સૌથી નજીકમાં ભોગ્ય પદાર્થ કોણ છે? જીવાત્માની પાસે સૌથી પાસે ભોગ્ય પદાર્થ કોણ છે? પ્રહલાદભાઈ. મન. જીવાત્માનો ભોગ્ય પદાર્થ છે સંસારિક સુખ. નહીં, જીવાત્માની સૌથી નજદીક કોઈ તત્વ છે તો એ બુદ્ધિ તત્વ છે. જીવાત્મા કોનું દર્શન છે? જીવાત્મા ચિત્તને જોવે છે. તારા એ ભોગ કરે છે. હા, ચિત્ત બાહ્ય વિષય સાથે જોડાય છે અને ચિત્ત સાથે જીવાત્મા જોડાય છે. તો ભોક્તૃ શક્તિ એટલે જીવાત્મા, ભોગ્ય શક્તિ એટલે ચિત્ત. અત્યંત વિભક્તયોર અત્યંત અસંકીર્ણયોર. હવે આ બે વસ્તુ કહેવામાં આવી છે. વિભક્ત શબ્દ એટલે સમજમાં આવતું હશે. હું એમ કહું કે આ બંને વસ્તુ છે, આ ફોન અને આ બંને વસ્તુ વિભક્ત છે, જુદી જુદી છે. વિભક્ત એટલે જુદી જુદી વસ્તુ. હવે અહીંયા એમ કહેવામાં આવે છે કે ભોક્તૃ શક્તિ અને ભોગ્ય શક્તિ એટલે જીવાત્મા અને બુદ્ધિ આ બંને વિભક્ત છે. વિભક્તની સાથે શું વિશેષણ લગાવવામાં આવ્યું છે? અત્યંત વિભક્ત છે. એકદમ સાવ જુદું જુદું છે. જીવાત્મા અને ચિત્ત આ બંને વસ્તુ એકદમ અત્યંત વિભક્ત છે. અત્યંત પૂર્ણ રૂપથી સંપૂર્ણપણે જુદી છે. સાથે સાથે શું કહેવામાં આવ્યું છે? અત્યંત અસંકીર્ણયો. સંકીર્ણ એટલે કહેવાય જે જોડાયેલું હોય, અસંકીર્ણ એટલે જે જોડાયેલું ન હોય, મિશ્રિત ન હોય. જેમ આપણે દૂધની અંદર ચીની કા કંઈક નાખીને આપણે ઘોરી નાખીએ તો એ સંકીર્ણ થઈ જાય, મિશ્રિત થઈ જાય. તેવી જ રીતે જીવાત્મા અને ચિત્ત એ અસંકીર્ણ છે, એટલે જુદા જુદા છે, મિશ્રિત નથી. સાથે સાથે શું કહેવામાં? અત્યંત અસંકીર્ણ એટલે સાવ સંપૂર્ણપણે જે જીવાત્મા અને ચિત્ત છે એ અસંકીર્ણ છે, જુદા જુદા છે, પૃથક છે. અવિભાગ પ્રાપ્ત ઇવ સત્યામ. હવે અહીંયા જીવાત્મા આપણે બધા જે ભૂલ કરીએ છીએ, મોટામાં મોટી ભૂલ આપણે અહીંયા કરીએ છીએ. ઋષિએ શું કીધું કે જીવાત્મા અને બુદ્ધિ બંને વસ્તુ અત્યંત જુદી છે, સાવ જુદી જુદી છે, છતાં આપણે શું અનુભવ કરીએ છીએ? અવિભાગ પ્રાપ્ત. અવિભાગ રૂપમાં આપણે એને અનુભવ કરીએ છીએ. અવિભાગ એટલે એક રૂપમાં અનુભવ કરીએ છીએ, સંકીર્ણ રૂપમાં અનુભવ કરીએ છીએ. વિભાગ એટલે તો જુદું જુદું, અવિભાગ એટલે એક રૂપમાં આપણે એની પ્રાપ્તિ કરીએ છીએ, એક રૂપમાં આપણે એની અનુભૂતિ કરીએ છીએ. તો જ્યારે જીવાત્મા અને બુદ્ધિ આ બંને વસ્તુનું એક રૂપમાં આપણને ધ્યાન થાય તો શું થાય? ભોગ કલ્પતે, ત્યારે ભોગની ઉત્પત્તિ થાય. તો જીવાત્મા અને બુદ્ધિ આ બંને વસ્તુ જુદી છે, સાવ પૃથક પૃથક છે, સાવ અલગ અલગ છે. આપણે અવિદ્યાના કારણે, અજ્ઞાનના કારણે આનો બંનેનો એક રૂપમાં જોઈએ છે, અવિભાગ રૂપમાં જોઈએ છે. અને જ્યાં સુધી આપણે અવિભાગ રૂપમાં જોશું તો ભોગ કલ્પતે, ત્યાં સુધી આપણે સંસારના ભોગમાં ફસાયા રહીશું. ભોગ આપણને આકર્ષિત કરશે, ભોગ આપણને સારો લાગશે. અને આનાથી આપણે વિપરીત વાક્ય કરી દઈએ. અહીંયા છે ને અવિભાગ પ્રાપ્તો, અહીંયા વિભાગ પ્રાપ્તો કર્યો. હવે વાક્ય શું થયું કે જીવાત્મા અને બુદ્ધિ જે અત્યંત વિભક્ત છે, અત્યંત અસંકીર્ણ છે, આ બંને વિભાગ પ્રાપ્તો જુદું જુદી જ્યારે આપણને ધ્યાન થાય, બંને બુદ્ધિ અને ચિત્તનું
બુદ્ધિ અને જીવાત્માનું જ્યારે આપણને એકદમ સાવ પૃથક પૃથક જ્ઞાન થાય કે બંને વસ્તુ જુદી છે, વિભાગ પ્રાપ્ત વિવ જુદી જુદી છે, એ રૂપમાં ધ્યાન થાય તો ત્યારે શું થાય? યોગ કલ્પતે. તો અહીંયા ખાલી એક જ શબ્દનો ફરક કરવાનો છે. અવિભાગ પ્રાપ્ત સત્યામ ભોગ કલ્પતે. જ્યાં સુધી આપણે અવિભાગ રૂપમાં આપણે અનુભૂતિ કરીએ બુદ્ધિ અને જીવાત્માની, ત્યારે આપણને ભોગ પ્રાપ્ત થાય, ભોગમાં ફસાઈએ. અને જ્યારે આપણે આ બંને વસ્તુને વિભાગ રૂપમાં જોઈએ, જુદી જુદી આપણે ધ્યાન કરીએ, જુદું જુદું આપણને આભાસ થઈ જાય, પ્રત્યક્ષ થઈ જાય, તો ત્યારે શું થાય? યોગ કલ્પતે. ત્યારે આપણે અંદર યોગ જનિત થાય છે, યોગ ઉત્પન્ન થાય છે. આ સ્પષ્ટ થયું બધાને? આ વાક્ય અત્યંત મહત્વનું છે. જી જી. હવે આગળ કહેવામાં બંને આવ્યું છે અલગ અલગ છે ત્યાં સુધી ભોગ ઉત્પન્ન થાય છે, અને બંને એક જ માનીએ છીએ, બંને એક જ માનીએ છીએ તો ભોગ ઉત્પન્ન થાય છે. અલગ અલગ માનીએ છીએ ત્યારે યોગ ઉત્પન્ન થાય છે. માનીયની જગ્યાએ આપણે કરવાનો અનુભવ કરીએ, આપણે સાક્ષાત થવું જોઈએ, પ્રત્યક્ષ. કારણ કે આપણે શાબ્દિક રૂપમાં તો આપણને બધાને ખબર છે, આપણે શાસ્ત્ર વાંચીએ છીએ, વિદ્વાનોને જાણીએ છીએ, ઋષિઓના શાસ્ત્રથી આપણને શાબ્દિક જ્ઞાન તો થઈ ગયું છે કે બુદ્ધિ અને આત્મા બંને જુદા જુદા છે, અત્યંત વિભક્ત છે. પણ આપણે એટલા અજ્ઞાનથી ગ્રસ્ત છે, આપણે એટલા સંસાર સાથે જોડાયેલા છીએ કે આપણને આ અવિભાગ રૂપમાં પ્રાપ્ત છે, એક જેવા પ્રાપ્ત છે, એક જ દેખાય છે. એટલે એના હિસાબે આપણે ભોગમાં ફસાયેલા છે. તો સ્વરૂપ પ્રતિલંભેતુ તયોઃ કેવલ્યમેવ ભવતિ કુતો ભોગ ઇતિ. તો જેમ હમણાં વાત કીધું હતું કે સ્વરૂપ પ્રતિલંભેતુ, જ્યારે બંનેના જુદા જુદા સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, ચિત્તનું સ્વરૂપનું જુદું જ્ઞાન થઈ જાય અને જીવાત્માના સ્વરૂપનું જુદું જ્ઞાન થઈ જાય, તયોઃ કેવલ્યમેવ ભવતિ. ત્યારે જ્યારે આ બંને વસ્તુનું, બુદ્ધિ અને જીવાત્માનું પૃથક પૃથક જુદું જુદું આપણને જ્ઞાન થઈ જાય છે, પ્રત્યક્ષ થઈ જાય છે, તો કેવલ્યમેવ ભવતિ. ત્યારે આપણને કેવલ્ય મોક્ષના અધિકારી આપણે બની જાય છે. કુત ભોગ. પછી ભોગ ક્યાં? ભોગની કોઈ વાત જ નથી આવવાની. ભોગ ત્યાં સુધી જ છે જ્યાં સુધી આપણે અવિભાગ રૂપમાં આ બંને વસ્તુનો અનુભવ કરીએ છીએ. જ્યારે આપણે આ બંને વસ્તુનું, બંને જીવાત્મા અને ચિત્તનું જુદું જુદું સ્વરૂપનું આપણને પ્રત્યક્ષ થઈ જશે, દર્શન થઈ જશે, જ્ઞાન થઈ જશે, ત્યારે આપણે કેવલ્યના અધિકારી થઈ જશું. કેવલ્ય એટલે મોક્ષના અધિકારી થઈ જશું. કુતો ભોગ. પછી અહીંયા ભોગ નામની કોઈ વસ્તુ નથી રહેવાની, અહીંયા કેવલ યોગ રહેવાનો છે. તથા ચ ઉક્તમ. અને એક ઋષિએ કીધું છે. શું કીધું છે? બુદ્ધિતઃ પરમ પુરુષમ આકારશીલ વિદ્યાદિભિર વિભક્તમ અપશ્યન કુર્યાત તત્ર આત્મબુદ્ધિ મોહેન ઇતિ. હવે શું કહેવામાં આવે છે? આ વાક્ય ધ્યાનથી સમજજો. એક ઋષિ શું વાક્ય છે કે બુદ્ધિતઃ પરમ, બુદ્ધિ સે પરે, બુદ્ધિથી પરે, બુદ્ધિથી અલગ, બુદ્ધિથી જુદું, પુરુષમ જીવાત્મા. એટલે ઋષિ શું કહે છે કે બુદ્ધિથી જુદું છે જીવાત્મા. કઈ રીતે? આકાર શીલ વિદ્યાદિભિર વિભક્તમ. તો વિભાગના અહીંયા 3 પ્રકાર બતાવ્યા છે અને આદિ શબ્દ લગાવ્યો છે. તો પહેલો શબ્દ શું છે? આકાર. તો જે ચિત્ત છે આપણું, બુદ્ધિ તત્વ છે, બુદ્ધિ અને જીવાત્મા બંનેનો આકાર જુદો જુદો છે. તો પહેલી વિભક્તતા શું બતાવી? પહેલું જુદું પણ શું બતાવ્યું? બંનેનું આકાર જુદું છે. પછી શીલમ, બંનેનો સ્વભાવ જુદો છે. બુદ્ધિનો સ્વભાવ જુદો છે અને જીવાત્માનો સ્વભાવ જુદો છે. બુદ્ધિ કેવા સ્વભાવવાળી છે? વિનાશ સ્વભાવવાળી છે. ચિત્ત જડ સ્વભાવવાળી છે. પણ આપણો જે જીવાત્મા છે એ ચેતન સ્વભાવવાળો છે અને નિત્ય છે. બંનેના સ્વભાવ સાવ જુદા છે, સાવ વિપરીત છે. જે બુદ્ધિ શક્તિ છે, બુદ્ધિ છે, એ વિનાશશીલ છે, એનો વિનાશ થઈ જશે એક સમય, એ જડ છે. પણ આપણો જે જીવાત્મા છે, આપણી આત્મા છે, એ નિત્ય છે, શુદ્ધ, બુદ્ધ અને મુક્ત છે. એટલે શીલ એટલે સ્વભાવ પણ બંનેનો જુદો છે. તો પહેલી વસ્તુ શું કહેવામાં આવી? ચિત્ત અને પુરુષ, ચિત્ત અને જીવાત્મા બંનેનો આકાર જુદો છે. ચિત્તથી પણ સૂક્ષ્મ આકારવાળો જીવાત્મા છે. જીવાત્મા પણ આકારવાન છે. જીવાત્માનો આકાર કેવી રીતે એ આગળ હજી વિષય આવશે ને ત્યાં આપણે જોશું. પણ અત્યારે તમારે એક વસ્તુ રાખવાની, જે રીતે આપણે સંસારની અંદર પદાર્થોનો આકાર હોય એ રૂપમાં નથી. સંસારની અંદર જે આપણે આકારવાન જોઈએ છીએ, આપણે ઇન્દ્રિયોથી આકારનો અનુભવ કરીએ છીએ. જેવી રીતે આ નેત્રેન્દ્રિય છે
નેત્રેન્દ્રિયથી આપણે બધા પદાર્થોનો આકારનો અનુભવ કરીએ છીએ. આંખ બંધ કરીએ તો આપણે સ્પર્શ કરીને આકારનો અનુભવ કરીએ છીએ. પણ જીવાત્મા માટે એ રીતનો આકાર નથી. આપણે ઇન્દ્રિયોથી એને પ્રત્યક્ષ ન કરી શકીએ, પણ એ આકારવાન છે. આ પાછળ પણ કહેવામાં આવ્યું હતું કે અણુ સ્વરૂપ છે એ રૂપમાં. અને નિરાકાર શા માટે કહેવામાં આવે કે આત્મા નિરાકાર છે? નિરાકાર અને આકાર બંને વસ્તુ સમજવાનો પ્રયાસ કરજો. આ બહુ ગંભીર વિષય છે કે ભાઈ આપણે એક બાજુથી તો કહી કે જે આત્મા છે એ નિરાકાર છે ને એક બાજુથી આપણે કઈ આકારવાન છે. તો આ બંને વસ્તુ વિરુદ્ધ વિરુદ્ધ કઈ રીતે આપણે ઘટાડી શકીએ? નિરાકારનો મતલબ શું છે કે આપણી જે આ 5 ઇન્દ્રિયો છે જેનાથી આપણે સંસારના બધા પદાર્થોનો આકાર અનુભવ કરીએ છીએ, તેવી રીતે આ શરીરની આપણે આ 5 જ્ઞાનેન્દ્રિયોથી જીવાત્માનું આકારનું જ્ઞાન ન થઈ શકે. એટલે આપણા માટે આ 5 ઇન્દ્રિયોથી નિરાકાર છે, પણ આત્મા છે એ આકારવાન છે, અણુ સ્વરૂપ છે, પણ ઇન્દ્રિયોથી પરે છે. અને આનું આગળ પણ હજી વર્ણન આવશે, ત્યાં હજી આપણે આને સ્પષ્ટ કરી લેશું. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે ચિત્તનો આકાર જુદો છે અને આત્મા એટલે જીવાત્માનો આકાર જુદો છે. પછી છે શીલ, સ્વભાવ. બુદ્ધિનો સ્વભાવ જુદો છે. બુદ્ધિ વિનાશશીલ છે, અનિત્ય છે. પણ આપણો જે આત્મા છે એ નિત્ય છે, શુદ્ધ છે, ચેતન છે, બુદ્ધિ જળ છે. પછી કે વિદ્યાદિભીર, વિદ્યાદિ જ્ઞાન ગુણ છે એ આત્માનું છે. ખાલી આપણે જ્ઞાનનો સ્ટોર બુદ્ધિમાં કરીએ છીએ. જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે બુદ્ધિરૂપી સાધનનો પ્રયોગ કરીએ છીએ, પણ જ્ઞાન ગુણ કોનું છે? જીવાત્માનું છે. તો આદિ શબ્દથી અન્ય ઘણા બધા આવા આપણે પાછળ પણ ચિત્તી શક્તિ અપરિણામીની, અપ્રતિસંક્રમા, ત્યાં આવ્યું હતું ને પહેલા પાદની અંદર, જેને યાદ હોય કે ચિત્તી શક્તિ અપરિણામીની, અપરિણામી છે, દર્શિત વિષયા, દર્શિત વિષયા, આ બધા. તો આનાથી આપણને શું ખબર પડે છે કે બુદ્ધિ તત્વ અને જીવાત્મા આ બંને વસ્તુ સાવ અવિભક્ત છે. તો વિભક્ત છે પણ અપશ્યન કુર્યાત. પણ જે આ બંને વસ્તુ વિભક્ત છે, પણ જે જીવાત્મા છે, જે આપણે છીએ, અવિદ્યાના કારણે, અજ્ઞાનને કારણે અપશ્યન, વિભક્તમ અપશ્યન. આ શબ્દને સમજો. વિભક્તમ અપશ્યન, વિભક્ત ન જોવું, વિભક્ત ન જવું, વિભક્ત ન જાણવું, વિભક્ત ન સમજવું, એ મોટામાં મોટી અવિદ્યા છે. આત્મબુદ્ધિમ, એક સમજવું, એક સમજવું, એક સમજવું. જ્યાં સુધી આપણે એક સમજીએ આત્મબુદ્ધિ. આત્મબુદ્ધિ એટલે શું કે આપણે બુદ્ધિને જ આત્મા માનીએ છીએ. આપણો જે બધો અનુભવ છે ને, અત્યારે આપણે અનુભવ કરીએ તો આપણે બુદ્ધિને જ આપણું આત્મા જીવાત્મા માની લઈએ છીએ. તો આત્મબુદ્ધિ મોહેના, મોહના હિસાબથી, મોહ એટલે અવિદ્યાના હિસાબથી જ આપણે જે બુદ્ધિ તત્વ અને જીવાત્મા આ બંને તત્વ, બંને વસ્તુ સાવ એકદમ અત્યંત વિભક્ત છે, અત્યંત જુદી જુદી છે. પણ આપણે વિભક્તમ અપશ્યન, વિભક્ત ન જોઈને આને એક રૂપમાં જોઈએ છે, આત્મબુદ્ધિ રૂપમાં જોઈએ છે. એનું કારણ છે અવિદ્યા. આ બધાને આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયો. આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો. ફરીથી શોર્ટમાં એક જ લાઈન, 2 લાઈનમાં સમજાવો ને. એક લાઈનમાં આપણે સમજવું હોય તો એમ કહી શકીએ કે જીવાત્મા અને બુદ્ધિ બંને વસ્તુ અત્યંત વિભક્ત છે, સાવ જુદી જુદી છે, અસંકીર્ણ છે. પણ આપણે જ્યાં સુધી આ બંને શક્તિ, દૃક શક્તિ, દર્શન શક્તિ, એટલે જીવાત્મા અને બુદ્ધિ બંનેને એકાત્મતા એવ એક રૂપમાં જ્યાં સુધી આપણે આની અનુભૂતિ આપણી છે, અનુભવ આપણો છે, ત્યાં સુધી આપણા અંદર અસ્મિતા ક્લેશ છે. આપણે અસ્મિતા ક્લેશથી યુક્ત છીએ. હવે આગળનો સૂત્ર છે સુખાનુસયી રાગ. રાગ છે આ 3જા નંબરનો ક્લેશ છે. પહેલો અવિદ્યા, અસ્મિતા, બે જે ક્લેશના સ્વરૂપ હતા એ તો આપણે હમણાં એનો વિચાર કર્યો, એનું સૂત્રનું જે ભાષ્ય હતું એ પ્રમાણે આપણે વિચાર કર્યું. હવે જે 3જા નંબરનો જે ક્લેશ છે રાગ, એના માટે સૂત્ર છે સુખાનુસયી રાગ. તો માઇક બધા ખોલી લેજો અને શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરજો. સુખાનુસયી રાગ. તો રાગ કેવી રીતે ઉત્પન્ન થાય છે? રાગ કેવી રીતે આવે છે? ક્યાંથી આવે છે?
એનું ઉત્પત્તિનું કારણ શું છે? તો એના માટે સૂત્ર છે સુખાનુશયી રાગ. સુખનું અનુશય જે સુખનું અનુશય કરે છે, સુખની પાછળ પાછળ આવે છે, એનું નામ છે રાગ. રાગ કોઈથી ડાયરેક્ટ ઉત્પત્તિ નહીં થાય. રાગની ઉત્પત્તિમાંથી સુખ જોઈ, સુખની પાછળ પાછળ રાગ આવી જાય છે. જ્યાં સુધી આપણે સાંસારિક સુખનો અનુભવ કરશું, જેમ આપણે સુખનો અનુભવ કર્યો એની પાછળ પાછળ ડાયરેક્ટ આપણી અંદર રાગ આવી જશે અને રાગના સંસ્કારો આપણા ચિત્તની અંદર છપાઈ જશે. તો આનું વ્યાસ ભાષ્ય છે સુખાભિજ્યસ્ય સુખાનુસ્મૃતિ પૂર્વ સુખે તત્સાધને વાયો ગર્ધસ તૃષ્ણા લોભ સ રાગ ઇતિ. તો સુખાભિજ્યસ્ય મનુષ્યસ્ય, જે સુખનું ધ્યાન કરનાર મનુષ્ય છે, સુખાભિજ્યસ્ય. હવે હું તમારાથી પ્રશ્ન કરું છું કે આપણે સુખનું અભિજ્ઞાન એટલે ધ્યાન કઈ કઈ રીતે કરી શકીએ છીએ? શું માધ્યમ છે? ભોજન, વ્યક્તિ, વાતાવરણ વગેરે વગેરે. બીજું કોઈ? જે આપણને આનંદદાયક વસ્તુ મળે એટલે સુખ મળે. અને વારંવાર એ પછી વાતાવરણ ઊભું કરવાનું મન થાય. જી. એના માટે પ્રયત્ન કરીએ. જી. ઇન્દ્રિયો. અને એ પ્રયત્નમાં ફેલ છીએ એટલે દુઃખ થાય. બીજું કોઈ? સુખનું આપણે સુખાભિજ્ય કેવી રીતે બનીએ? સુખના જ્ઞાન આપણે કેવી રીતે કરીએ છીએ? ઇન્દ્રિયો દ્વારા. ઇન્દ્રિયો દ્વારા. બીજું નીતાબેન? ઇન્દ્રિયો દ્વારાથી. તો હવે એના આપણે સુખનું જ્ઞાન 3 પ્રકારે કરીએ છીએ: પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. આ 3 પ્રકાર છે. પ્રત્યક્ષમાં આપણે જોઈએ કે આપણી જે 5 જ્ઞાનેન્દ્રિય છે એ પ્રત્યક્ષ સુખનું જ્ઞાન કરે છે. પ્રત્યક્ષ સુખનું એટલે આપણે કોઈને જોતા હોય અને આપણને સુખ આવતું હોય. આપણે કોઈ સુંદર ફૂલ છે એને જોઈએ છે, આપણે સુંદર મકાન છે એને જોઈએ છે, સામે સુંદર કોઈ વ્યક્તિ છે એને જોઈએ છે, તો આપણને એક સુખની અનુભૂતિ થાય. તો આ થયું પ્રત્યક્ષથી આપણને સુખાભિજ્ય થયા, સુખનું જ્ઞાન થયું. આ થયું નેત્રેન્દ્રિયનું. કર્ણેન્દ્રિય, આપણે આંખ બંધ કરીને કંઈક કર્ણથી આપણે પ્રત્યક્ષ કરતા હોય, મધુર સંગીતની અવાજ આવતી હોય તો એનાથી આપણને સુખ મળતું હોય. કાં આપણા અનુકૂળ કોઈ બોલતું હોય, આપણી કોઈ પ્રશંસા કરતું હોય, આપણે એને જોતા નથી, આપણે રૂમમાં બેઠા છે અને બહારથી કોઈ આપણા વિશે કંઈક સારી વાત કરતો હોય તો આપણને આનંદ આવતો હોય, તો એ આપણે કર્ણેન્દ્રિયથી પ્રત્યક્ષ કરીએ છીએ. એ પણ પ્રત્યક્ષપૂર્વક સુખનું જ્ઞાન કરીએ છીએ. તેવી રીતે નાસિકા, આપણે આંખને બધું બંધ છે, આપણે રૂમમાં શાંત બેઠા છીએ કે આપણે કોઈના જોડે વાત કરીએ છીએ અને આપણને સુગંધ આવી જાય છે તો આપણે ઘ્રાણેન્દ્રિય એટલે નાસિકાથી આપણે ગંધનું સુખનું પ્રત્યક્ષ કરીએ છીએ. તેવી જ રીતે સ્પર્શ છે. તો આ જે જ્ઞાનેન્દ્રિયો છે એનાથી આપણે પ્રત્યક્ષ કરીએ છીએ. એ પ્રત્યક્ષથી આપણને સુખનું જ્ઞાન થાય. બીજું મેં કીધું હતું અનુમાનથી. અનુમાનથી પણ આપણને સુખનું જ્ઞાન થાય છે. કેવી રીતે? તમે કોઈ ઉદાહરણ આપશો? આપણા જીવનમાં આપણે અનુમાનથી કેવી રીતે સુખનો અનુભવ કરતા હોય? કરો, વિચાર કરો. આપણે એટલું બધું જીવન જીતા હોય, સંસારિક સુખો ભોગતા હોય, અનુભવ કરતા હોય, તો એમાં અનુમાનથી આપણે કેવી રીતે સુખ ભોગતા હોય? સુખનું જ્ઞાન કેવી રીતે કરતા હોય? કોઈ વખત આપણે ટ્રેનમાં મુસાફરી કરી હોય અને એ સુખદ લાગી હોય તો ફરીથી જયારે જવાનો વખત આવે પ્લેનમાં તો આપણને સુખનો અનુભવ થાય. સ્મૃતિના કારણે. એ તો વૃત્તિનું થયું, અનુમાનના હિસાબે. હા, નીતાબેન? ધારો કે ગંદી બાર હોય અને શીરો શેકાવાની સ્મેલ આવે તો આગળ શીરો ખાધો હોય એની યાદગીરી થઈ જાય. હા, એ અનુમાન કહી શકીએ કે ભાઈ સુગંધ આવતી હોય તો આપણે અનુમાન કરીએ કે પેલા ઘરમાં શીરો બનતો હોય છે, તો એ અનુમાનથી આપણે સુખનું જ્ઞાન કર્યું. બીજું કોઈ? નરેશભાઈ, કોઈ ઉદાહરણ આપો. અનુમાનથી આપણે સુખ કઈ રીતે ભોગતા હોય? ધારો કે કોઈ જગ્યાએ અત્યારે આ ઉનાળો છે તો કોઈ બધા નાતા હોય કે સારા એવા આપણે આ વોટર પાર્કમાં ગયા હોય કે તો આપણે જે જોતા હોય તો એને જોઈને પણ એવું થાય કે આપણે આમાંથી આનંદ મળશે. હા, આ પણ અનુમાન સુખ છે. બિલકુલ. ચંદનભાઈ? હા ચંદનભાઈ. અમૃતા મુનિજી?
તો અનુમાન એટલે આપણે ઘણા બધા પ્રકારે કરતા હોય. જેમ આપણે મોટો દાખલો લઈ કે આપણે વાદળા થઈ ગયા હોય, વાદળાને આપણે ગરમી થતી હોય, તો વાદળાને જોઈને આપણે શું અનુમાન કરીએ કે હમણાં વરસાદ પડશે. તો આપણે એક સુખનું અનુમાન કરીએ છીએ ને, સુખનું ધ્યાન કરીએ છીએ કે વાદળા થઈ ગયા, ગરમી થાય છે ને હમણાં વરસાદ પડશે એટલે વાતાવરણ ઠંડુ થઈ જશે. હજી પ્રત્યક્ષ નથી થયો, હજી વરસાદ ચાલુ નથી થયો કે વરસાદ થશે એટલું અનુમાન કરીને આપણે સુખનો અનુભવ કરીએ છીએ, સુખનું ધ્યાન કરીએ છીએ. તેવી જ રીતે વરસાદ થઈ ગયો હોય ને આપણને ખબર હવે વરસાદ થઈ ગયું, ઠંડુ વાતાવરણ થઈ ગયું અને ક્યાંકથી ભજીયાની સુગંધ આવતી હોય, આપણને પસંદ હોય કઈ વસ્તુ, ત્યારે આપણે અનુમાન કરીએ છીએ, ત્યારે પણ આપણને સુખ થાય છે. તો એવા ઘણા બધા આપણે અનુમાનથી સુખ કરતા હોય. તો અનુમાનથી આપણે સુખનું ધ્યાન કરતા હોય. પછી છે આગમ, શાસ્ત્ર પ્રમાણથી, શાસ્ત્રો વાંચીને પણ આપણને ઘણું બધું સુખનું ધ્યાન થતું હોય. કેવી રીતે? આપણે ઘણી બધી વસ્તુઓ હોય, ઘણા બધા માની લો કોઈ ઉપકરણ મંગાવ્યું હોય, કોઈ સાધન મોબાઈલ મંગાવ્યો હોય, એનું આપણે મેનુ બુક વાંચીએ કે આની અંદર આ વસ્તુ છે, આવી આવી સુવિધાઓ છે. જ્યારે વાંચતા હોય ત્યારે પણ આપણે અનુભવ, અચ્છા આની અંદર આ સુવિધા પણ છે, આ યંત્રની અંદર આવી સુવિધા મને મળી જશે, તો એક સુખની અનુભૂતિ થતી હોય વાંચતા પણ. કોઈ ઉપન્યાસ વાંચતો હોય, જેને ઉપન્યાસ સારો લાગતો, ઉપન્યાસ વાંચતા કોઈ આધ્યાત્મિક પુસ્તક વાંચતા સુખનો અનુભવ કરતો હોય. તો વાંચીને પણ આપણે ઘણા બધું સુખનો અનુભવ કરતા હોય, સુખનું ધ્યાન કરતા હોય. વધારે કરતાં તો આપણે નાનપણથી સાંભળી એટલે આગમ પ્રમાણથી જ સુખનો અનુભવ કરતા હોય, સુખનું ધ્યાન કરતા હોય. માતા પિતા આપણને શીખવાડતા હોય આ ખાવાથી સારું લાગશે, આ ગળ્યું છે, આ મીઠાઈ છે, તો એ આપણે એક પ્રકારથી આગમ પ્રમાણમાં જ આવશે કે આપણે એને જોઈને સાંભળીને બીજાથી શીખીને એ આપણે સુખનું ધ્યાન કરીએ છીએ. પછી આપણે એનો પ્રત્યક્ષ કરીએ છીએ. તો આપણે સુખ આ 3 પ્રકારથી આપણે સુખનો અનુભવ કરીએ છીએ, સુખનું ધ્યાન કરીએ છીએ. તો સુખાભિજ્યસ્ય સુખાનું સ્મૃતિપૂર્વ. હવે જ્યારે પણ રાગ આવશે ને તો એનો એક નિયમ છે કે સુખની સ્મૃતિપૂર્વક આવશે. સુખની સ્મૃતિ નહીં આવે તો રાગ પણ નહીં આવે, અને સુખાભિજ્ય નહીં હોય તો પણ રાગ નહીં આવે. દાખલા તરીકે આપણને કોઈ એવી મીઠાઈ હોય જેના વિશે આપણને કાંઈ ખ્યાલ જ ન હોય, કાંઈ ધ્યાન જ ન હોય, એને જોઈને આપણને ખબર એ નહીં પડતી કે આ મીઠાઈ છે, આનાથી કંઈક ખાવાથી સુખ મળશે, એવો આકાર છે, આપણને કંઈ ખબર નથી, આપણે અનભિજ્ય છીએ, તો એમાં કોઈ રાગ નહીં થશે. અને જ્યારે કોઈ માણસ આવીને બતાવશે નહીં આ મીઠાઈ છે કે આ યંત્ર આવી રીતે કામ કરે છે, આનો ઉપયોગ આવી રીતે થાય છે, ત્યારે આપણે સુખ અને રાગ સાથે જોડાય છે. જ્યાં સુધી આપણે અનભિજ્ય રહી છીએ પદાર્થથી ત્યાં સુધી એમાં રાગ નથી થવાનો. હવે આપણે માની લો કદાચ ધ્યાન થઈ ગયું પણ એની સ્મૃતિ નથી આવવાની તો પણ રાગ નહીં થશે. કેવી રીતે? કે સ્મૃતિ એક વખત તો બનશે. પહેલી વખત આપણે જ્યારે કોઈ વસ્તુનો ભોગ કરીએ, પહેલી વખતમાં સીધો તો રાગ આવવાનો નથી. જ્યારે આપણે ઇન્દ્રિયથી, દાખલા તરીકે આપણે કંઈક ખાધું, કોઈ મીઠાઈ ખાધી, પહેલી વખત જ્યારે મીઠાઈ ખાધી અને એનું જે સુખ મળ્યું એની એક સ્મૃતિ આપણા બુદ્ધિની અંદર બની ગઈ. હવે જે સ્મૃતિ છે એ સ્મૃતિ પ્રમાણે આપણો રાગ જોડાશે. કઈ રીતે? કે હવે જ્યારે બીજી વખત એ વસ્તુ જે આપણે ખાધી હતી એમાં આપણે સુખની અનુભવ કર્યો હતો, એની સ્મૃતિ રાગ રૂપમાં સ્થાપિત થઈ ગઈ હતી. હવે જ્યારે આલંબન રૂપમાં એ વસ્તુ આપણા સામે આવે તો એ સ્મૃતિ શું કરે? આગળ આવીને રાગને ઉત્પન્ન કરી દે. રાગ એટલે આસક્તિ. આપણે એ વસ્તુ ખાધી હતી અને એને ખાવાથી આપણને સુખ મળ્યું હતું, એની એક સ્મૃતિ આપણા બુદ્ધિની અંદર સ્થાપિત થઈ ગઈ. જ્યારે એ આલંબન, જ્યારે એ વસ્તુ પાછી બીજી વાર આપણી સામે આવે છે તો એ સ્મૃતિ ઉભરી જાય છે અને સ્મૃતિ રાગને ઉત્પન્ન કરીએ છે. રાગ એટલે આસક્તિ, એ પદાર્થને, એ વસ્તુને ભોગવાની ઈચ્છા. તો સુખાભિજ્યસ્ય સુખાનુસ્મૃતિપૂર્વ સુખે તત્ સાધને વા. 2 વસ્તુ કહેવામાં આવી છે, સુખ અને સુખના સાધન. સુખ અલગ છે અને સુખનું સાધન અલગ છે. ગમે એ વસ્તુ આપણે ગાડીમાં જતા હોય, ગાડીમાં સારી એવી ગાડી હોય તો એ સુખનું સાધન છે, અને ગાડીમાં બેસીને જે આપણે સુખ અનુભવ કરતા હોય એ અલગ છે. સુખ અનુભવ અને સુખના સાધન બંને વસ્તુ અલગ છે. તો જે સુખાભિજ્ય છે, સુખનું જેને જ્ઞાન છે, સુખની સ્મૃતિપૂર્વક સુખ અને સુખના સાધનોમાં જે ગર્ધા છે, ગર્ધા એટલે શું? તૃષ્ણા. ગર્ધાને ખોલી દેવામાં તૃષ્ણા. તૃષ્ણા એટલે પ્યાસ. હા, તૃષ્ણા એટલે પ્યાસ. એને ભોગવાની એક પ્યાસ હોય, ઈચ્છા હોય. પ્યાસ, ઈચ્છા, તૃષ્ણાને પાછું ખોલી દેવામાં લોભ, કે આને હું પ્રાપ્ત કરી લઉં, આને હું ભોગવી લઉં.
જે ઈચ્છા થતી હોય, લોભ થતો હોય. સ રાગ ઇતિ. તો અહીંથી ખોલવામાં આવ્યું છે ગર્ધ. ગર્ધા એટલે તૃષ્ણા, તૃષ્ણા એટલે લોભ, લોભ એટલે રાગ. માગૃધ કસ્ય સ્વિદ્ધનમ, સાંભળ્યો છે, ઈશોપનિષદનો મંત્ર છે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતા માગૃધ કસ્ય સ્વિદ્ધનમ. કોઈના બીજા લોકોના જે પદાર્થો છે એની ગ્રિધા ન કરતું માણસને નિષેધ કરવામાં આવે છે. એ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર પહેલો જ મંત્ર છે. તો શું કહેવામાં આવે છે કે તું કોઈ બીજા માણસના પદાર્થને ભોગવાની ગર્ધા, ઈચ્છા, આસક્તિ, તૃષ્ણા ન કરતું, એમાં જોડામાં આસક્તિ ન હોવી જોઈએ કે હું બીજાનો પદાર્થ પણ ભોગવી લઉં, એવી અંદરથી તૃષ્ણા ન હોવી જોઈએ, લોભ ન હોવો જોઈએ, લાલચ ન હોવી જોઈએ. તો અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું છે કે આપણને સુખ અને સુખના સાધનો પ્રતિ જે આસક્તિ છે, લોભ છે, તૃષ્ણા છે, ગર્ધા છે, એનું નામ જ રાગ છે. તો રાગનું સ્વરૂપ સ્પષ્ટ થઈ ગયું. આપણે સીધું સીધું કહીએ તો રાગની ઉત્પત્તિ સુખથી થાય છે. સુખથી એટલે સુખને જ્યારે આપણે અનુભવ કરીએ છીએ અને એની જે સ્મૃતિ બને છે અને એ સ્મૃતિથી રાગ ઉત્પન્ન થાય છે. હવે જે અવિદ્યાના સ્વરૂપ કહેવામાં આવ્યા હતા એમાંથી આપણે એમાં કેમાં લઈ શકીએ કે દુઃખે સુખ ખ્યાતિ. જે વાસ્તવિકમાં દુઃખ છે પણ એમાં આપણે સુખ ખ્યાતિ કરીએ છીએ, ત્યારે આ રાગ છે, ત્યારે આ અવિદ્યા છે. પણ જ્યારે સુખને સુખ રૂપમાં સમજીએ છીએ ત્યારે આ રાગ અવિદ્યામાં નહીં આવે. આ વસ્તુ ધ્યાનથી સાંભળજો. પાછળ ચંદનભાઈએ પૂછ્યું હતું કે રાગ સારો પણ હોઈ શકે. તો આપણે અહીંયા આવી રીતે ઘટાડી શકીએ કે અવિદ્યા રૂપમાં, વિપરીત રૂપમાં. વિપરીત રૂપમાં એટલે આપણે દુઃખમાં સુખની અનુભૂતિ કરીએ કે આ સાંસારિક જે બધા આપણે જે ભોગ કરીએ છીએ એ બધા દુઃખ મિશ્રિત સુખ છે, એમાં દુઃખ વધારે છે. પણ આપણે અવિદ્યાના હિસાબે આપણે એને સુખયુક્ત માનીએ છીએ, એમાં સુખની અનુભૂતિ કરીએ છીએ, એને સુખના સાધનો માનીએ છીએ. એમાં આપણી ગર્ધા છે, તૃષ્ણા છે, એને ભોગવાની ઈચ્છા છે, એ રાગ છે ને આ અવિદ્યાયુક્ત રાગ છે. અને માની લો આપણને સુખના સાધન જે સાચું સુખ છે, અધ્યાત્મનું સુખ છે, હે ને, ઈશ્વરનું સુખ છે, મોક્ષનું સુખ છે, એ બાજુ જે આપણી ગતિ હોય, એમાં આપણની ઈચ્છા હોય, એને એ જ રૂપમાં સમજતા હોય તો એને પણ આપણે રાગ કહી શકીએ, પણ અવિદ્યાયુક્ત નથી. કારણ શા માટે? અહીંયા શું કહેવામાં આવ્યું હતું? અવિદ્યા ભૂમિ ઉત્તરેશામ. જે અવિદ્યા ભૂમિ છે એ ઉત્તરેશામ, એટલે અવિદ્યા આની સાથે જોડાશે. અવિદ્યાયુક્ત રાગ. અવિદ્યાયુક્ત રાગ છે એ બંધનનું કારણ છે, અને વિદ્યાયુક્ત રાગ છે એ મોક્ષ સુધી પહોંચાડી શકે છે. એ રીતના આપણે ઘટાડી શકીએ છીએ. રાગ પછી આવે છે દ્વેષ. તો દ્વેષ છે ચોથો ક્લેશ. તો દુઃખાનુશયી દ્વેષ. તો સૂત્રનું ઉચ્ચારણ દુઃખાનુશયી દ્વેષ. દુઃખાનુશયી ઉચ્ચારણ કરજો. દુઃખાનુશયી દ્વેષ. દ્વેષ. જે દુઃખનું અનુશયન કરે છે, દુઃખની પાછળ પાછળ જે ઉત્પન્ન થાય છે, દુઃખની પાછળ પાછળ જે આવે છે એનું નામ છે દ્વેષ. સુખની પાછળ પાછળ આવે એને કીધું તો આપણે રાગ, અને દુઃખની પાછળ પાછળ આવે છે એને કહેવાય દ્વેષ. અને આ બંને વસ્તુ રાગ અને દ્વેષને એક શબ્દમાં સમજવું હોય, રાગ એટલે પ્રીતિ, દ્વેષ એટલે અપ્રીતિ. જે વસ્તુથી આપણને પ્રીતિ થાય એનું નામ રાગ, જે વસ્તુથી આપણને અપ્રીતિ, છૂટવાની, દૂર થવાની ઈચ્છા હોય એનું નામ દ્વેષ. વ્યાસભાષ્ય છે દુઃખાભિજ્યસ્ય દુઃખાનુસ્મૃતિપૂર્વો દુઃખે તત્સાધને વા યહ પ્રતિઘ મન્યુર્જિઘાંસા ક્રોધ સ્વદ્વેષ ઇતિ. દુઃખાભિજ્યસ્ય, જેમ ઉપર કહેવામાં આવ્યું હતું સુખાભિજ્યસ્ય, એમ તેવી જ રીતે અહીંયા પણ કહેવામાં આવ્યું છે દુઃખાભિજ્યસ્ય. જે દુઃખનો જ્ઞાતા છે, આપણે બધા દુઃખના જ્ઞાતા છે, દુઃખનું આપણને જ્ઞાન છે. દુઃખનું જ્ઞાન પણ આપણે 3 પ્રકારથી કરીએ છીએ: પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણથી. આપણે આંખથી કંઈ જોતા હોય, કોઈ વસ્તુ આપણને ગમતી ન હોય તો આપણને અહીંયા દુઃખ થાય છે, આપણે એ બાજુ જોતા નથી, આ વસ્તુ સારી નથી. કોઈ માણસ છે કોઈને મારી રહ્યો હોય, કોઈ દુષ્ટ માણસ છે, કોઈ સજ્જન માણસને પ્રતાડિત કરતો હોય તો આપણને દુઃખ થાય છે જોઈને.
તો આ પ્રત્યક્ષ આપણે દુઃખનો અનુભવ થાય છે. તેવી જ રીતે આપણે રૂમમાં બેઠા હોય, કોઈ આપણું અપમાન કરતો હોય, બહાર કોઈ આપણી ખોટી વાત કરતો હોય, તો એ સાંભળીને આપણને દુઃખની અનુભૂતિ થાય છે. આ પણ પ્રત્યક્ષ દુઃખનું જ્ઞાન થાય છે. તેવી જ રીતે અનુમાનથી જેમ આપણે હમણાં કીધું હતું, કોઈ આપણે અનુમાનથી પણ દુઃખનું જ્ઞાન કરતા હોય. દુઃખનું જ્ઞાન અનુમાનથી કેવી રીતે કરતા હોય કે હું આ જમવા બેઠો છું કે આ વધારે જમી લઈશ તો મને બીમાર થઈ જાય. માની લો કોઈને ડાયાબિટીસ હોય અને સામે ભોજન દેખાતું હોય તો એક અનુમાન કરે, કદાચ હું આ ખાઈ લઈ અને ખાધા પછી મારી ડાયાબિટીસ વધી જશે તો હું દુઃખી થઈશ. તો અનુમાનથી દુઃખનું જ્ઞાન કરે છે. એક બાળક છે, અધ્યાપક પાસે ભણતો હોય અને અધ્યાપકે કીધું કાલે આ લેસન કરીને આવવાનું છે, ત્યારે એક અનુમાન કરતો હોય કે કાલે કદાચ હું આ લખીને નહીં આવીશ તો મને ગુરુજી પ્રતાડિત કરશે, ખીજાશે. તો એક અનુમાનથી દુઃખનું જ્ઞાન થતું હોય તો માણસ સુધરી જતો હોય. સારું પણ હોય અને ખોટું પણ હોય. તો એવા ઘણા બધા દુઃખના આપણે જ્ઞાન કરતા હોય પ્રત્યક્ષ અને અનુમાનથી. અને બીજું છે આગમ. શાસ્ત્રો વાંચીને પણ આપણે દુઃખનું જ્ઞાન કરતા હોય કે ભાઈ આ વસ્તુ કરશો તો આવી રીતનું દુઃખ મળશે. આપણે વાંચતા હોય કે ભાઈ ચોરી કરશું તો પોલીસ ઉપાડીને લઈ જશે ને અહીંયા દંડા મારશે, તો આપણને ખબર છે ને તો આપણે બચી જાય છે દુઃખ. લેકિન આપણે વાંચીને આપણને ખબર પડી ગઈ કે આવી રીતે ખોટું કરીએ તો દુઃખનું જ્ઞાન થાય છે. તો તેવી રીતે આપણે ઘણી બધી વસ્તુ શીખતા હોય તો એ આગમ પ્રમાણથી શીખતા હોય. તો દુઃખનું જ્ઞાન આપણને ઘણી બધી પ્રકારથી થતું હોય. દુઃખાનુસ્મૃતિપૂર્વ અને દ્વેષ પણ દુઃખની સ્મૃતિપૂર્વક આવે છે. જ્યારે આપણને પહેલી વખત દુઃખ થાય છે તો એની એક સ્મૃતિ બને છે અને એ સ્મૃતિ દ્વેષને ઉત્પન્ન કરે છે. અને અહીંયા પણ જ્યારે એ સ્મૃતિ દ્વેષને ઉત્પન્ન કરે તો આપણને ક્યાંથી દ્વેષ થાય? દુઃખે અને તત્સાધને. દુઃખ અલગ છે અને દુઃખનું સાધન અલગ છે. બંને વસ્તુ જુદી જુદી છે. જે વસ્તુથી આપણને દુઃખ થતું હોય, માની લો કે કોઈ માણસ છે જે આપણે પ્રતિકૂળ છે, એના જોડે આપણે મિત્રતા નથી, એનો સ્વભાવ સારો નથી, પણ એને જોઈએ જ્યારે હું એને જોઉં છું તો મને દુઃખ થાય છે. તો દુઃખ થાય એ વસ્તુ અલગ છે ને દુઃખનું સામે સાધન અલગ છે. આ બંને વસ્તુ સમજો. સુખ અને સુખનું સાધન જુદું જુદું છે, તેવી રીતે દુઃખ અને દુઃખનું સાધન જુદું જુદું છે. તો દુઃખથી ઘણી બધી વખત સાધન ન હોય પણ દુઃખ હોય, આપણા અંદર અશાંતિ હોય, આપણે કોઈ અહીંયા સાધન નથી. બંને વસ્તુ જુદી જુદી, એટલે બંને વસ્તુના જુદા જુદા ઉદાહરણ આપું છું. 3 વસ્તુ હોઈ શકે છે: ખાલી દુઃખથી દ્વેષ, દુઃખના સાધનથી દ્વેષ અને દુઃખ અને દુઃખના સાધન બંનેથી એક સાથ દ્વેષ. 3 વસ્તુ છે. ખાલી દુઃખથી દ્વેષ આપણે કઈ રીતે કરીએ છીએ? દુઃખથી અપ્રીતિ કઈ રીતે કરીએ છીએ? કે આપણે બેઠા હોય અને કંઈક મનમાં કોઈ એવો ખરાબ વિચાર આવી ગયો, અશાંત થઈ ગયા હોય, તો આ દુઃખનું સાધન નથી પણ આપણને દુઃખ થાય છે. તો આપણને દુઃખની અનુભૂતિ છે, એને આપણે દૂર કરવા માંગીએ છીએ. સ્મૃતિથી થાય છે. અને બીજું કોઈક સાધન છે, બાહ્ય સાધન છે, કોઈ વસ્તુ આપણે જોઈએ છે, કોઈ માણસને આપણે જોઈએ છીએ, તો એ જોતાં જોતાં યા એને અનુભવ કરતાં કોઈક વસ્તુ, કડવી વસ્તુ ખાતા હોય તો આપણને દુઃખ થાય છે. અહીંયા સાધન પણ છે અને દુઃખ પણ છે, એને બેનાથી આપણને દ્વેષ થતો હોય. હવે ત્રીજી વસ્તુ છે કે આપણે ખાલી દુઃખના સાધનોથી પણ દ્વેષ કરતા હોય, અપ્રીતિ કરતા હોય. કેવી રીતે? એ સારો પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે છે. કે દુઃખ છે, દુઃખના સાધન છે, દુઃખનો અનુભવ નથી કરતા, પણ આપણે આમ નીકળતા હોય રોડથી અને કોઈ એવી વસ્તુ હોય જે આપણને સારી ન લાગતી હોય, પણ એ સાધન દેખાય, આપણે નડતું નથી પણ આપણને જોઈને પણ દુઃખ થતા હોય. ઘણા બધા માણસનો સ્વભાવ એવો હોય, ટેબલ ઉપર કંઈ વસ્તુ પડી હોય, એને કંઈ તકલીફ નથી કરવાની, બાધિત નથી કરવાની, પણ એને એ સાધનથી દ્વેષ હોય. એ આમ આડું કરી નાખશે, ઓલી બાજુ કરી નાખશે, કાંઈ નડવાનું નથી, પણ એ જે સાધન છે એનાથી પણ અપ્રીતિ થતી હોય માણસને. તો આ દુઃખાભિજ્યસ્ય દુઃખાની સ્મૃતિપૂર્વ દુઃખે તત સાધને વા યહ પ્રતિગ. તો દુઃખ અને દુઃખના સાધનો પ્રતિ જે પ્રતિગ હે, એનો પ્રતિકાર કરવાની જે અંદર આપણે ઈચ્છા છે, મન્યુ છે, જિજ્ઞાસા છે, એને મારી નાખવાની, દૂર કરવાની જે ઈચ્છા છે, ક્રોધ છે, એનું નામ દ્વેષ છે. કે આ વસ્તુથી હું આવ જુદો થઈ જાઉં, એનું નામ દ્વેષ છે. હવે આ જે દ્વેષ છે એ પણ 2 પ્રકારના હોઈ શકે છે. એક સારો દ્વેષ હોય, વિદ્યાત્મક દ્વેષ છે, અને એક અવિદ્યાયુક્ત દ્વેષ છે. તો
અહીંયા જે કહેવામાં આવ્યું છે અવિદ્યાયુક્ત જે દ્વેષ છે એને છોડી દેવાનો. અવિદ્યાયુક્ત દ્વેષ એટલે શું? સુખમાં દુઃખનો અનુભવ કરવો. સુખમાં દુઃખનો અનુભવ કરવો એ તો અવિદ્યાયુક્ત છે. વાસ્તવમાં તો એ સુખ છે, પણ આપણે એને દુઃખ રૂપમાં અનુભવ કરીએ અને એનાથી દ્વેષ કરીએ. દાખલા તરીકે આપણને કોઈ કહે કે ભાઈ તમારે અડધો કલાક ધ્યાનમાં બેસવાનું છે, આંખ બંધ કરીને શાંતિથી બેસવાનું છે. તો એમ લાગશે હું અડધો કલાક બેસું, આમાં થોડી અપ્રીતિ થાય, અરુચિ થાય કે નહીં હું આટલી વખત નહીં બેસી શકીશ. પણ એ જે કર્મ છે, ધ્યાન કર્મ છે, ઉપાસના કર્મ છે, એ વાસ્તવમાં સુખકારી કર્મ છે, પણ એ એમની અંદર દુઃખ જોવે છે, અપ્રીતિ જોવે છે. તો આ છે સુખની અંદર દુઃખ જોવું. વાસ્તવમાં એ સુખ છે, પાછળ ઊંધું હતું. જ્યાં આપણે રાગનું જોયું હતું ત્યાં શું હતું કે અહીંયા વાસ્તવમાં દુઃખ છે પણ એમાં સુખ જોયું. સાંસારિક જે ભોગ છે, સાંસારિક પદાર્થો છે જેમાં દુઃખ મિશ્રિત છે, પણ એને આપણે સુખ રૂપમાં જોઈએ છે અને એનાથી આપણને રાગ થાય છે. એ અવિદ્યા હતી. અને અહીંયા આપણે શું જોઈએ છીએ કે જે સારા ઉપાયો છે, સારી વસ્તુઓ છે, સારા કર્મો છે, જેનાથી આપણું કલ્યાણ થશે, એને આપણે દુઃખ રૂપમાં જોઈએ છીએ, એનાથી આપણે દ્વેષ કરીએ છીએ. તો એ અવિદ્યા છે. જોઈએ કીધું વાંચન કરવું જોઈએ, સત્યનું આચરણ કરવું જોઈએ. આપણે એમ કીધું કે ભાઈ આપણે શાસ્ત્રમાં કીધું છે, ઋષિમુનિઓએ કીધું છે, આચાર્યો અધ્યાપક કહે છે, શાસ્ત્રો કહે છે કે સત્યનું આચરણ કરવું જોઈએ, સત્ય બોલવું જોઈએ. અને સત્ય બોલવાથી આપણને સુખ મળશે, અંતતોગતો આપણું કલ્યાણ થશે. એમાં દુઃખ હાવ જરીક હશે, સુખ વધારે હશે. જેટલા પણ ધર્મયુક્ત કાર્ય હોય ને એ પ્રારંભમાં કષ્ટદાયક લાગે કે આને કરવાથી કષ્ટ થશે, પણ અંતતો ગત્વા છેલ્લે એ સુખ જ આપશે આપણને. તો જે ધર્મયુક્ત કાર્યો છે એમાં દુઃખ હાવ થોડુંક છે, સુખ બહુ વધારે છે, પણ આપણને અહીંયા દુઃખ વધારે દેખાય છે. એના હિસાબે આપણી પ્રવૃત્તિ નથી થતી. આપણને જેટલું પણ આપણે માની લઈએ યોગમાં આપણી અરુચિ થતી હોય, આપણે સવાર સાંજે ધ્યાન કરવું જોઈએ, ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ, આપણને શાબ્દિક રૂપમાં ખબર છે. આપણને શાબ્દિક રૂપમાં ખબર છે કે આપણું અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે, ઈશ્વરનું સાક્ષાત કરવાનું છે. તો એ આપણું અંતિમ લક્ષ્ય છે, છતાં પણ આપણી પ્રવૃત્તિ નથી. અહીંયા આપણી અરુચિ છે, અપ્રીતિ છે. તો એ સુખકારી કર્મ છે એમાં આપણને દ્વેષ થાય છે. તો આ શું થયું? અવિદ્યાયુક્ત દ્વેષ છે અને આપણે બંધનનું કારણ થશે. તેવી જ રીતે સારું વાંચન છે, સત્યનું આચરણ છે, બ્રહ્મચર્યનું પાલન છે, અનુશાસનનું પાલન કરવું, દિનચર્યા સારી રાખી, સાત્વિક ભોજન કરવું. હવે એમ કહેવામાં આવ્યું, શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું કે જેને અધ્યાત્મ માર્ગમાં આગળ વધવું હોય, મનમાં શાંતિ જોતી હોય, એ સાત્વિક ભોજન કરો. સાત્વિક ભોજન કરવામાં અપ્રીતિ હોય, દ્વેષ હોય. સાત્વિક ભોજન માની લો કે આપણા સામે સાત્વિક ભોજન હોય, એમાં મરચું ન હોય, કે પછી ડુંગળીને એવું કંઈક વસ્તુને લસણ ન હોય, તો ઘણી બધી વખત જોઈને જ આપણને અરુચિ થઈ જાય, અપ્રીતિ. નહીં, મારે આવું નથી ખાવું. એમાં શું દેખાય છે? આપણને દુઃખ દેખાય છે, દ્વેષ દેખાય છે, અપ્રીતિ દેખાય છે. પણ જ્યારે માણસ આધ્યાત્મિક થઈ જાય છે અને વાસ્તવિક યથાર્થ જ્ઞાન થઈ જાય છે, તો એ જ સાત્વિક ભોજન એને સુખકારી લાગે છે. એને આમાં સુખ દેખાય છે, પ્રીતિ દેખાય છે, રાગ થાય છે. એ વિદ્યાયુક્ત રાગ છે. અને જે દ્વેષ દેખાય છે ને જે માણસને, એ અવિદ્યાયુક્ત દ્વેષ છે, એ બંધનનું કારણ છે. તો પ્રતિગ મન્યુ જિજ્ઞાસા ક્રોધ સ દ્વેષ. તો જે દુઃખને અને દુઃખના સાધનો પ્રતિ જે પ્રતિઘા છે, પ્રતિકારની ઈચ્છા છે, એનાથી અપ્રીતિ છે, એનાથી દૂર થવાની જે ઈચ્છા છે, એનું નામ છે દ્વેષ. તો આ સ્પષ્ટ થયું આ સૂત્ર. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. જી નરેશભાઈ. વારંવાર જે વસ્તુ, ધારો કે કોઈ પણ વસ્તુ આપણે વારંવાર, એક કોઈ મિત્ર છે ધારો કે, અથવા તો કોઈ પણ વ્યક્તિ છે આપણે વારંવાર હેરાન કરતો હોય કે ગમે રીતે, તો એના પ્રત્યે દ્વેષ કરવાનો કે આપણે ઓલી ભાવનામાં તો શીખી ગયા, આપણે એને સહન કરવાનો કે એની પ્રત્યે દ્વેષ કરવાનો? એને પ્રતિ ઉપેક્ષા ભાવ કરવાની. એની એમાં શું છે? બે વસ્તુ છે કે જે માણસ તમને વારંવાર હેરાન કરતો હોય તો પહેલી વસ્તુ તો એનાથી ઉપેક્ષા કરવાની અને એનાથી દૂરી બનાવવાનો પ્રયાસ કરવાનો, દૂરી કરી લેવાનો. અને છતાં પણ તમને હેરાન કરતો હોય તો એના જે અધિકારીઓ છે,
એને આપણે સૂચન કરવાનું કે આ માણસ મને હેરાન કરે છે. પોલીસ કે ન્યાયાધીશ ગમે ત્યાં તમે કહી શકો છો, પણ એનાથી દ્વેષ આપણે કરશું તો આપણે જ ઓલા હેરાન થશું. પણ એ એટલું ધ્યાન રાખવાનું, એનાથી આપણે રક્ષા જરૂર કરવાની. એનો મતલબ એવો નહીં કે ભાઈ આપણે રક્ષા નહીં કરવાની, પોતાનું આત્મરક્ષણ કરવાનું. આત્મરક્ષાનો અધિકાર બધા જીવાત્માનો છે. આત્મરક્ષા કરીએ એ દ્વેષ નથી. દ્વેષનો મતલબ શું છે કે આપણે એને મારી નાખવાની ઈચ્છા કરતા હોય, એનો વિનાશ કરવાની ઈચ્છા કરતા હોય, આપણા મનમાં અશાંતિ થઈ જતી હોય, એનું નામ છે દ્વેષ. પણ અહીંયા સાચા રૂપમાં છે ને દ્વેષ. હાજી, આ રીતે ટૂંકમાં કોઈ પણ વ્યવહાર કરે ત્યારે ક્ષણિક તો અશાંતિ થઈ જ જાય, પછી આપણે જે કોઈ પણ એક્શન લઈએ એ વસ્તુ અલગ છે. હા, એ અભ્યાસ ન હોય ને જ્યાં સુધી આપણે અભ્યાસી નથી. અત્યારે આપણો અભ્યાસ એવો છે કે કોઈ માણસ આપણને થોડુંક પણ આપણા પ્રતિકૂળ બોલી દે છે, આપણને હેરાન કરી દે છે, તો આપણા મન તરત અશાંત થઈ જાય. પણ આપણે આ યોગ વિદ્યાનો ઉપયોગ કરીને એટલા બધા પ્રબુદ્ધ અને કુશળ થઈ શકીએ છીએ કે કોઈ માણસ આપણને કંઈ કહી દે છતાં આપણા અંદર લેસ માત્ર પણ અશાંતિ નહીં આવે. પણ આના માટે યોગના ક્ષેત્રમાં બહુ આગળ વધવું પડશે. આપણે ઘણા બધા મહાપુરુષોના, ઋષિઓના ઉદાહરણ જોઈ શકીએ છીએ કે એના જીવનમાં લોકોએ કેટલા હેરાન કર્યા, પણ એમાં લેસ માત્ર પણ અશાંતિ, દુઃખ નથી. એને સ્વાભાવિક સ્થિતિ છે એની. સામેવાળો માણસ ગમે એ કરતો હોય, એમાં ઉપેક્ષા ભાવ, એની અંદર એટલી બધી શક્તિ ક્યાંથી આવી? યોગના માધ્યમથી. અને એ અંદરથી પ્રસન્ન છે, અને લેસ માત્ર પણ અશાંતિ નથી. પોતાનું આત્મરક્ષણ કરશે, એનાથી ઉપેક્ષા ભાવ કરશે, પણ મનની અંદર થોડીક પણ લેસ માત્ર પણ અશાંતિ નહીં આવવા દેશે. આ યોગ વિદ્યાનું આટલું બધું વિશેષતા છે આવી, કે જ્યારે યોગ વિદ્યામાં આપણે કુશળ થઈ જઈએ છીએ તો કોઈ આપણને અશાંત કરવા આવતું હોય તો છતાં પણ આપણે અશાંત ન થઈ શકીએ. આપણા અંદર યોગ વિદ્યાનો બલ એટલું બધું હોય, અને જેટલી આપણે યોગ વિદ્યાથી આપણે દૂરી હોય એટલે આપણે અશાંત થાય. કોઈ આપણા માટે ખાલી એક શબ્દ બોલી દે, ખાલી એમ કહી દે કે આને તો કંઈ ખબર જ નથી પડતી, આ તો ગાંડો છે, તો આખો દી આપણો અશાંત થઈ જાય છે, આપણું ચિત્ત અશાંત થઈ જાય. આને મને ગાંડો કહી દીધો, આને મારું અપમાન કરી દીધું, આને મારું આ લઈ લીધું, આને મારે આવી રીતે કરી દીધું. આખો દી આપણું મન અશાંત હોય, આપણે ક્લાંત હોય, પરેશાન હોય, એટલા બધા હેરાન થઈ જાય છે. પણ જ્યારે આપણે યોગ વિદ્યામાં કુશળ થઈ જાય છે તો આ નાનું ઉપાસનાનું જે ફળ કહેવામાં આવ્યું છે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ સત્યાર્થ પ્રકાશની અંદર, ઉપાસનાનું ફળ શું કીધું છે કે મોટામાં મોટું પહાડ જેટલું મોટામાં મોટું દુઃખ હોય એને પણ હાવ સરળતાથી સહન કરી લે છે, કંઈ મનમાં અશાંતિ પણ નથી આવતી. રાઈ જેવડું લાગે. હા, તો મોટામાં મોટું દુઃખ આવતું હોય એ પણ એને રાય જેવું ક્ષણિક દેખાય છે, અને મનને અશાંતિ નથી આવતી. અને જે માણસ ઉપાસના ન કરતો હોય, યોગ વિદ્યા ન કરતો હોય, તો એની અંદર હાવ જરીક થોડુંક એવું જ ખાલી કારણ હોય, એનાથી પણ એ અશાંત થઈ જાય છે. તો સમય થઈ ગયો છે, આટલું રાખીએ. આના ઉપર વિચાર કરજો. તો અવિદ્યા, અસ્મિતા, રાગ અને દ્વેષ, આ જે 4 પ્રકારના જે ક્લેશ છે એના 4 સૂત્ર આપણે જોયા. એમાં એનું વર્ણન જોયું, એનું સ્વરૂપનું આપણે વર્ણન જોયું, એ કઈ રીતે ઉત્પન્ન થાય છે, કઈ રીતે કાર્ય કરે છે, અને આપણે એને કઈ રીતે રોકી શકીએ છીએ, એ આપણે વિચાર કરવાનો છે, ચિંતન કરવાનું છે, અને વ્યવહારમાં લઈ આવવાનું છે. હવે એક ક્લેશ વધ્યો છે અભિનિવેશ, એનું આપણે કાલે જોશું. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ 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 સર્વેભ્યો નમઃ. બધાને સદર નમસ્તેજી. સર્વેભ્યો નમસ્તે આચાર્યજી. નમસ્તે. આચાર્યજી. નમસ્તેજી. નમસ્તે આચાર્યજી. નમસ્તેજી.